हेलो फ्रेंड्स, आज આપણે ગણેશ ચતુર્થી માટે ખાસ બનાવીશું ચૂરમાના લાડુ। સૌપ્રથમ એક બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ અને અડધો કપ ઝીણો રવો લઈશું। પછીથી એમાં અડધો કપ ઘી નાખી દઈશું। ઘી નાખ્યા બાદ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં જરૂરિયાત પ્રમાણે દૂધ નાખીને કડક લોટ બાંધી લઈશું। લોટ બાંધીને તૈયાર છે। ત્યારબાદ એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકીશું। ત્યારબાદ આ લોટના મુઠિયા બનાવીને ડીપ ફ્રાય કરવા મૂકીશું। લોટના આ મુઠિયાને ગોલ્ડન બ્રાઉન થતા સુધી ફ્રાય કરી લઈશું। આ મુઠિયાને બંને તરફથી સારી રીતે ફ્રાય કરી લઈશું। તૈયાર થયેલા આ મુઠિયાને કાઢી લઈશું। ત્યારબાદ ઘઉંના આ મુઠિયાને નાના નાના ટુકડા કરીને ઠંડુ થવા દઈશું। આ મુઠિયા ઠંડા થયા બાદ મિક્સરના કપમાં ગ્રાઇન્ડ કરવા લઈશું। ગ્રાઇન્ડ કરેલા આ પાવડરને કાઢી લઈશું। ત્યારબાદ કઢાઈમાં હાફ કપ ઘી ગરમ થયા બાદ હાફ કપ ગોળ નાખીને મેલ્ટ થવા દઈશું। ગોળનો પાક બનાવીને તૈયાર છે। ત્યારબાદ તૈયાર થયેલા આ ગોળના પાકને તૈયાર કરેલા પાવડરમાં નાખીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ આ મિક્સર ગરમ હશે ત્યારે જ એના નાના નાના લાડુ બનાવી લઈશું। બાકીના લાડુ પણ આ પ્રમાણે તૈયાર કરી લઈશું। ગણેશ ચતુર્થી માટે ખાસ બનાવેલા ચૂરમા લાડુ તૈયાર છે।